શ્રી ગાંઠવડ કુમાર શાળાનું વિશિષ્ટ ગૌરવ. ગાંઠવડ ગામના દિવ્યાંગ બાળકે મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું. તો જિલ્લા કક્ષામાં સ્પેશિયલ મહાકુંભ દોડની સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ અને ગોળા ફેંકમાં જિલ્લામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો. વિગતે વાત કરીએ તો ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા ગત તારીખ 11 ફેબ્રુઆરી 2025ના રોજ દિવ્યાંગ બાળકો માટેના જિલ્લા કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કોડીનાર તાલુકાની સોમનાથ એકેડેમીમાં કરવામાં આવ્યું હતું, કે જેમાં જિલ્લાના તમામ દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં શ્રી ગાંઠવડ કુમાર શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતો દિવ્યાંગ બાળક અગવાન નવાજ જમાલભાઈ, જે આઈડી કેટેગરીની દિવ્યાંગતા ધરાવે છે, તેમણે આ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં 100 મીટર દોડમાં પ્રથમ નંબર મેળવેલ છે અને ગોળા ફેંકમાં દ્વિતીય નંબર મેળવેલ. આ તકે તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી મહેશભાઈ વાઢેર, શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જયસિંહભાઈ વાઢેર, રિસોર્સ ટીચર શ્રી રમેશભાઈ રાઠોડ અને સમગ્ર શાળા પરિવાર અને એસએમસી સમિતિ વતી બાળકને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે. તો આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે તેમના સુંદર ભવિષ્યની કામના કરવામાં આવે છે. રજાક નાયા, ગીરગઢડા. મારું નામ રાઠોડ રમેશભાઈ, સ્પેશિયલ એજ્યુકેટર, ક્લસ્ટર ઘાટવડ, બીઆરસી ભવન કોડીનાર. જે આ બાળકે સિદ્ધિ પ્રાપ્ત કરી છે ઘાટવડમાં, એના વિશે થોડી માહિતી આપજો. આ બાળક આઈડી ડિસેબિલિટી વાળું છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. તે ધોરણ 8માં ભણે છે ઘાટવડ કુમાર શાળામાં, અને 100 મીટર દોડમાં જિલ્લામાં ફર્સ્ટ નંબર આવેલ છે અને ગોળા ફેંકમાં જિલ્લામાં બીજો નંબર આવેલો છે. બાળક કયા ગામનો છે? આ બાળક ઘાટવડ ગામનો છે અને ઘાટવડ કુમાર પે સેન્ટર શાળામાં અભ્યાસ કરે છે ધોરણ 8માં. આ બાળકને પ્રોબ્લેમ શું છે? એને થોડીક મેન્ટલી પ્રોબ્લેમ છે, મગજની જો કે થોડીક લો ડિસેબિલિટી છે. આ અત્યારે જિલ્લા કક્ષાએ પ્રથમ આવ્યું છે, તો આના પછી શું સ્ટેપ છે? આના પછી ગુજરાત લેવલે રમાશે રમત, એમાં એમના માટે લઈ જવું પડશે. આ બાળકને આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ તમારે શું મહેનત? અમે સાહેબ એને કોચિંગ આપીએ છીએ, એને બધું માર્ગદર્શન આપીએ છીએ. બાળક, વાલી પ્લસ શાળાના આચાર્ય છે, શિક્ષકો છે, બધા પણ એને માર્ગદર્શન આપે છે. તાલુકાના બીઆરસી સાહેબ શ્રી તેમજ જિલ્લાના કોઓર્ડિનેટર સાહેબ શ્રી પણ અમારે આમાં પ્રોત્સાહન તેમજ મદદ કરતા હોય છે. આપનું નામ અને આપનો પરિચય આપો. મારું નામ જયસિંહભાઈ વીરાભાઈ વાઢેર, ઘાટવડ પે સેન્ટર કુમાર શાળાનો પ્રિન્સિપલની ચાર્જમાં છું. સાહેબ, જે દિવ્યાંગ બાળક ઘાટવડના સ્કૂલનો જે સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે, એના વિશે માહિતી આપશો? આ બાળક અમારી શાળામાં ધોરણ 8માં ભણે છે. તેનું નામ છે અગવાન નવાજ જમાલભાઈ, અને બાળક છે જન્મથી એલડી કેટેગરી, કે જે વિકલાંગોની કેટેગરી હોય, લર્નિંગ ડિસેબિલિટી એટલે કે શીખવાની અક્ષમતા, એ અક્ષમતા બાળક ધરાવે છે. ઘરની પરિસ્થિતિ સાવ નબળી છે. એમના પપ્પા છે એ પોતે પણ વિકલાંગ છે, એમના પગમાં પણ પ્લેટ આવેલી છે, અમને એમના મમ્મી પણ મોટી ઉંમરના છે એટલે એ પણ અશક્ત છે પોતે, અને બાળકો બે છે એ પણ બિચારા હવે ગરીબાઈમાં જીવે છે, અને બાળક વિકલાંગ છે એટલે અમે બને તેટલી આ બાળક આગળ વધે એટલે પ્રયત્ન કરીએ છીએ. હવે એ બાળકને સાહેબ ક્યાં લઈ જવામાં આવશે? હવે અત્યારે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી તરફથી જે આ સ્પેશિયલ ખેલ મહાકુંભ હતો દિવ્યાંગ બાળકોનો, એમાં અમારું બાળક છે, અમને ગર્વ છે કે અમારું બાળક ગોળા ફેંકમાં બીજા નંબરે આવ્યું છે અને 100 મીટર દોડમાં પ્રથમ નંબર આવ્યું છે. તો હવે સ્ટેટ લેવલની જે સ્પર્ધા થશે એમાં અમે આ બાળકને પ્રોત્સાહિત કરીને મોકલશું અહીંથી. એમાં બાળકને કોણ ટ્રેનિંગ આપે છે? આ બાળકને અત્યારે રમેશભાઈ રાઠોડ કરીને એના સ્પેશિયલ એજ્યુકેટર છે, કે જે અમારી શાળા છે વિકલાંગ બાળકો કે દિવ્યાંગ બાળકો એમની સંમિલિત શાળા છે. અમને એમાં સ્પેશિયલ જે રિસોર્સ ટીચર કહેવાય એ પોતે એમને શિક્ષણ પણ આપે છે અને કોચિંગ પણ આપે છે. સાથે સાથે અમારી શાળામાં નવી ભરતી છે ખેલ સહાયક તરીકે જે નવી ભરતી થઈ યોગેશભાઈ વાળા, એમને પણ અમે કીધું છે કે આ જે દિવ્યાંગ બાળકો છે કે જે રમત ગમતમાં આગળ છે, તો એવા બાળકોને તમે પણ તમારું પોતાનું કોચિંગ આપજો. દિવ્યાંગ બાળકોની ટોટલ કેટલી સંખ્યા છે? અત્યારે 15 દિવ્યાંગ બાળકો છે. બીજા કોઈ દિવ્યાંગ બાળકો છે? હા, અત્યારે અમારી શાળામાં
હા, બધા અમારે 15 બાળકો અમારી શાળાના છે અને અમારું સેન્ટર જે છે એની 5 શાળાના થઈને કુલ 20 થી 25 જેટલા દિવ્યાંગ બાળકો આવે છે. એમાં બાર ગામના કોઈ હા, બાળકો? નગડલા, સુગાળા અને સગદર સિંહ શાળા છે અમારી, ત્યાંથી બાળકો અહીંયા આવે છે. ઓકે.